હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું શિયાળા સ્પેશિયલ ઊંધિયાનો સ્વાદ ભૂલાવી દે તેવું એકદમ ટેસ્ટી દાણા મુઠિયાના શાકની રેસીપી। તો આ શાક બનાવવામાં એકદમ ઓછો સમય લાગે છે અને તમે એકવાર બનાવશો તો ઘરમાં બધા વારંવાર બનાવવાની જીદ કરશે। એટલું ટેસ્ટી આ શાક તમારું બનીને તૈયાર થશે અને એકદમ ઓછા સમયમાં બનાવી પણ શકશો। તો ચાલો ઝટપટ બની જાય તેવું દાણા મુઠિયાનું શાક બનાવવાનું શરૂ કરીએ। રેસીપી સારી લાગી તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને જો તમને મારી રેસીપીઓ સારી લાગતી હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે। તો ચાલો બનાવીએ। તો સૌથી પહેલાં આપણે ગ્રેવી માટે મિક્સર જારમાં 3 ટેબલ સ્પૂન જેટલા કાચા સિંગદાણા ઉમેરીશું, 5 થી 6 લસણની કળી ઉમેરીશું, 1 ઇંચ આદુનો ટુકડો ઉમેરીશું અને હવે અહીંયા મેં 3 આ રીતે લીલા લસણની કળી લઈ લીધી છે। તો આ રીતે આપણે તેને હાથેથી તોડીને તેમાં ઉમેરીશું। તો અહીંયા સિઝન છે એટલે મેં લીલા લસણનો ઉપયોગ કર્યો છે। લીલા લસણનો ટેસ્ટ આ શાકની ગ્રેવીમાં એકદમ સરસ લાગશે, પણ જો તમારા ઘરમાં અવેલેબલ ના હોય તો તમે તેની જગ્યાએ સૂકા લસણનો ઉપયોગ થોડોક વધારે કરી શકો છો। અને હવે અહીંયા મેં 1 બંચ જેટલા લીલા ધાણાને આ રીતે કુમળી ડાળખી સહિત ધોઈને સાફ કરી લીધા છે। તો કુમળી ડાળખી સહિત બધા ધાણાને આપણે આ રીતે મિક્સર જારમાં ઉમેરીશું। 4 થી 5 નંગ જેટલા તીખા લીલા મરચાં ઉમેરીશું। આ શાકમાં આપણે લાલ મરચું પાવડરનો ઉપયોગ નથી કરવાના, તો અત્યારે તમારે લીલા મરચાં જે રીતે તમારા ઘરમાં ખવાતા હોય એ રીતે તમારે ઉમેરી દેવાના। હવે 3 થી 4 ચમચી જેટલું પાણી ઉમેરીને આપણે એકદમ સરસ રીતે પેસ્ટ વાટીને તૈયાર કરી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો મેં આ રીતે થીક પેસ્ટ વાટીને તૈયાર કરી લીધી છે। તમારે પેસ્ટને એકદમ પાતળી નથી કરવાની, આ રીતે થોડીક થીક જ રાખવાની છે। તો પેસ્ટને આપણે હવે સાઈડ ઉપર રાખીશું અને મુઠિયા માટેનો લોટ બાંધીને તૈયાર કરીશું। તો તેના માટે બાઉલમાં આપણે 1 બાઉલ જેટલો ઘઉંનો કરકરો લોટ એટલે કે જે આપણે લાડવા કે શીરો બનાવવા માટે યુઝ કરતા હોઈએ છીએ તે લઈશું। તો લગભગ 1 કપ જેટલો મેં લોટ લઈ લીધો છે, સાથે જ 1 કપ જેટલો આપણે ચણાનો લોટ ઉમેરીશું। બંને લોટને મેં અહીંયા સરખા પ્રમાણમાં રાખેલા છે। તમારે ચણાના લોટનો ઉપયોગ થોડોક વધારે કરવો હોય તો વધારે પણ કરી શકો છો। બંને લોટને સારી રીતે મિક્સ કરી દઈશું। તો આ રીતે થોડોક કરકરો ઘઉંનો લોટ ઉમેરવાથી આપણા મુઠિયા ઉપરથી એકદમ ક્રિસ્પી અને ચણાના લોટથી અંદરથી એકદમ સોફ્ટ બનશે। હવે 1 કપ જેટલી ઝીણી કટ કરેલી ફ્રેશ લીલી મેથી ઉમેરીશું। મેથીને મેં પહેલાં સારી રીતે ધોઈને સાફ કરી લીધી હતી। અડધા કપ જેટલા ફ્રેશ ઝીણા કટ કરેલા લીલા ધાણા ઉમેરીશું। 2 ટીસ્પૂન સફેદ તલ ઉમેરીશું। સફેદ તલનો નટ્ટી ટેસ્ટ મુઠિયામાં એકદમ સરસ લાગશે। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। અડધી ટીસ્પૂન જેટલા અજમાને હાથેથી ક્રશ કરીને ઉમેરીશું। તો આ રીતે થોડોક અજમો ઉમેરવાથી મુઠિયા પચવામાં હળવા રહેશે। 2 ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું। તો ખાંડ બધા મસાલાને બેલેન્સ કરશે। હવે તેમાં 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરીશું। અડધી ટીસ્પૂન કરતાં થોડીક ઓછી હળદર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1/2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર ઉમેરીશું। અડધી ટીસ્પૂન ગરમ મસાલો ઉમેરીશું અને આપણે જે ગ્રીન પેસ્ટ તૈયાર કરી છે તેમાંથી 1 ટેબલ સ્પૂન જેટલી પેસ્ટ આ રીતે આપણે ઉમેરીશું। તેનો ટેસ્ટ આ મુઠિયામાં એકદમ સરસ લાગશે। હવે તેમાં 2 ટીસ્પૂન તેલ ઉમેરીશું અને મુઠિયાને ચટપટો બનાવવા માટે આપણે તેમાં અડધા લીંબુનો રસ ઉમેરીશું। તો તમે આ રીતે પરફેક્ટ મસાલા સાથે મુઠિયા બનાવશો એટલે તમારા મુઠિયા એકદમ ટેસ્ટી એવા બનશે। હવે હાથેથી મસળીને આપણે બધી જ વસ્તુને લોટ સાથે સારી રીતે મિક્સ કરીશું અને મિક્સ થઈ જાય એટલે હવે તેમાં થોડું પાણી ઉમેરીને આપણે સેમી સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરી લઈશું। તો આ લોટ બાંધવામાં તમારે વધારે પાણીનો ઉપયોગ બિલકુલ પણ નહીં થાય। 1/4 કપ કરતાં પણ થોડાક ઓછા પાણીમાં તમારો એકદમ પરફેક્ટ લોટ બંધાઈને તૈયાર થઈ જશે। તો અહીંયા તમે જોઈ શકો છો મેં થોડું પાણી ઉમેરીને આ રીતે સેમી સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરી લીધો છે। હવે આપણે આ રીતે થોડોક લોટ લઈશું અને એકદમ નાની સાઇઝના મુઠિયા બનાવીને તૈયાર કરી લઈશું। તો આ રીતે એકદમ નાની સાઇઝના આપણે 1 રોટલીના બાઇટમાં ખાઈ શકીએ એ રીતના તમારે બનાવવાના છે। આ મુઠિયાને આપણે ફ્રાય કરીને ગ્રેવીમાં નાખીશું એટલે તેની સાઇઝ કરતાં વધારે ફૂલશે। તો આ રીતે બધા લોટમાંથી આપણે મુઠિયા તૈયાર કરી લઈશું। તો લગભગ 47 કે 48 જેટલા તમારા મુઠિયા તમે જે રીતે નાના કે મોટા બનાવો છો એ રીતે બનીને તૈયાર થશે। હવે આપણે એક ઊંડું આ રીતે વાસણ લઈશું અને તેમાં 1 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું। તેલ હલકું ગરમ થઈ જાય એટલે તેમાં 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરીશું। 1 ચપટી જેટલી આપણે હળદર ઉમેરીશું અને હવે તેમાં 250 ગ્રામ જેટલા ફ્રેશ લીલી તુવેરના દાણા ઉમેરીશું। તો આટલા માપમાંથી તમે 4 થી 5 લોકોને સર્વ કરી શકો એટલું તમારું શાક તૈયાર થશે। હવે આપણે તુવેરને આ રીતે 2 મિનિટ માટે તેલમાં સાતળી લઈશું। તો આ રીતે તુવેરને તેલમાં સાતળવાથી તેના ઉપર તેલનું કોટિંગ થશે અને ત્યાર પછી આપણે શાક બનાવીશું એટલે શાક તમારું ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે।
તો લગભગ 2 મિનિટ જેવું મેં તુવેરને આ રીતે મીડિયમ ગેસની ફ્લેમ પર તેલમાં તેને સાતળી લીધી છે. હવે આપણે તેમાં 1 કપ પાણી ઉમેરીશું. તો જ્યાં સુધી આપણી તુવેર સાઈડમાં બફાશે ત્યાં સુધી આપણી આગળની પ્રોસેસ થઈ જશે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને મિક્સ કરીશું અને સાઈડના ગેસ ઉપર આપણે તેને બોઇલ થવા માટે રાખીશું. તો અહીંયા તુવેરને તમારે 80% જેટલી જ બોઇલ કરવાની છે. તો આ રીતે તમે તુવેરને બાફી દેશો એટલે શાક તમારું એકદમ ઝડપથી તૈયાર થઈ જશે. હવે જ્યાં સુધી તુવેર બફાય છે ત્યાં સુધી આપણે મુઠિયાને ફ્રાય કરી લઈશું. તો અહીંયા તેલને મેં પહેલાંથી જ ગરમ કરવા માટે રાખી દીધું હતું. હવે તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરીશું અને એકવારમાં જેટલા આવે એટલા આપણે મુઠિયા આ રીતે તેલમાં ઉમેરીશું. તો અહીંયા તમારે મુઠિયાને ફ્રાય કરવા માટે વધારે પડતા તેલનો ઉપયોગ બિલકુલ પણ નથી કરવાનો. અને હવે 1 મિનિટ જેવું થઈ જાય એટલે આ રીતે આપણે તેને પલટતા જઈશું અને હલકો લાઇટ ગોલ્ડન બ્રાઉન કલર જેવું થાય ત્યાં સુધી આપણે મુઠિયાને મીડિયમ ગેસની ફ્લેમ પર ફ્રાય કરી લઈશું. તો આ શાક આપણે ગ્રીન બનાવવાનું છે તો તમારે મુઠિયાને વધારે પડતા બ્રાઉન થાય ત્યાં સુધી બિલકુલ પણ ફ્રાય નથી કરવાના. આપણે તેને ગ્રેવીમાં ઉમેરીશું એટલે તે 20% જેટલા કૂક થઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણા બધા જ મુઠિયા ઉપર આ રીતે લાઇટ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે. તો હવે મુઠિયાને આપણે પ્લેટમાં નીકાળી લઈશું અને બિલકુલ આ જ રીતે આપણે બધા જ મુઠિયાને ફ્રાય કરીને તૈયાર કરી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આપણા મુઠિયા ફ્રાય થઈ ગયા છે. તો આ રીતે મેં બધા મુઠિયાને ફ્રાય કરી લીધા છે અને એક મુઠિયાને તોડીને જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી આપણું મુઠિયું એકદમ સોફ્ટ છે. આ મુઠિયાને તમે એમનેમ ચટણી સાથે ખાશો તો પણ ખાવામાં બહુ ટેસ્ટી એવું લાગશે. તો હવે આપણે શાક બનાવી લઈશું. તો જે તેલમાં આપણે મુઠિયા ફ્રાય કર્યા હતા તેમાંથી મેં 5 થી 6 ટેબલ સ્પૂન જેટલું તેલ રાખીને બાકીનું એક્સ્ટ્રા તેલ નીકાળી લીધું છે. હવે તેલ ગરમ હોય તેમાં જ આપણે 1 ટીસ્પૂન અજમો ઉમેરીશું. અજમાનો હલકો કલર બદલાય એટલે હવે તેમાં 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું. 2 સૂકા લાલ મરચાં ઉમેરીશું. તો અહીંયા તમારે ઓછા તેલમાં શાક બનાવવું હોય તો પણ તમે બનાવી શકો છો, પણ આ રીતે થોડુંક આ શાકમાં તેલ ચડિયાતું હશે તો શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે. મરચાંને આપણે 1 મિનિટ માટે તેલમાં સાતળી લઈશું એટલે તેલમાં તેનો ટેસ્ટ એકદમ સરસ આવી જશે. મરચાં સતળાઈ જાય એટલે આપણે જે ગ્રીન પેસ્ટ તૈયાર કરી હતી તે બધી જ ગ્રીન પેસ્ટ આપણે આ રીતે તેલમાં ઉમેરીશું. મિક્સ કરી દઈશું સારી રીતે અને જે મિક્સર જારમાં આપણે ગ્રીન પેસ્ટ બનાવી છે તેમાં આપણે 1/4 કપ જેટલું પાણી ઉમેરીને રિન્સ કરીને સાઈડ ઉપર રાખીશું અને 1 મિનિટ માટે આ રીતે આપણે પેસ્ટને સાતળી લઈશું. તો અહીંયા આપણે ધાણાનો ઉપયોગ વધારે કરેલો છે એટલે આપણું શાક એકદમ સરસ ગ્રીન તૈયાર થશે. અને હવે આ રીતે થોડુંક સતળાઈ જાય એટલે આપણે તેમાં 1/4 કપ જેટલું રિન્સ કરેલું પાણી ઉમેરી દઈશું. મિક્સ કરીશું સારી રીતે અને હવે તેમાં ગ્રેવીના ભાગનું આપણે મીઠું ઉમેરીશું. તો આપણે મુઠિયામાં અને તુવેર બાફતી વખતે મીઠું ઉમેરેલું છે તો ફક્ત આપણે ગ્રેવીના માપનું જ મીઠું ઉમેરીશું. મિક્સ કરી દઈશું અને હવે જ્યાં સુધી ગ્રેવીમાંથી તેલ સેપરેટ ના થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું. તો થોડીક જ વારમાં તમે જોઈ શકો છો ગ્રેવીમાંથી એકદમ સરસ રીતે બધું જ તેલ સેપરેટ થઈ ગયું છે. હવે તેમાં 1/4 કપ જેટલું ઝીણું કટ કરેલું લીલું લસણ ઉમેરીશું. મિક્સ કરી દઈશું અને 1 થી 2 મિનિટ માટે લસણને પણ આપણે સાતળી લઈશું. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણું લસણ એકદમ સરસ રીતે સતળાઈ ગયું છે. તો તેને એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે આપણે જે તુવેરને 80% જેટલી બાફીને તૈયાર કરી હતી તે બધી તુવેર આપણે આ રીતે પાણી સહિત ઉમેરી દઈશું. તો તમારે તુવેરને બાફતી વખતે ચોખ્ખા પાણીનો જ ઉપયોગ કરવાનો છે એટલે તેલ સહિત બધું જ પાણી આપણે આ રીતે શાકમાં એડ કરીશું. મિક્સ કરી દઈશું અને 1 મિનિટ માટે તુવેરને આપણે ગ્રેવી સાથે આ રીતે સાતળીશું. તો બધી તુવેરને મેં ગ્રેવી સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લીધી છે. હવે આપણે જે મુઠિયાને ફ્રાય કરીને તૈયાર કર્યા હતા તે બધા જ મુઠિયા આપણે આ રીતે ઉમેરીશું. મિક્સ કરી દઈશું સારી રીતે. તો તુવેર અને મુઠિયા બંનેને મેં ગ્રેવી સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લીધા છે. હવે ગ્રેવીને થોડી પાતળી કરવા માટે તેમાં 1 કપ જેટલું પાણી ઉમેરીશું. મિક્સ કરીશું અને આપણે લગભગ 4 થી 5 મિનિટ માટે તેને કૂક કરી લઈશું એટલે આપણી તુવેર એકદમ સરસ રીતે કૂક થઈ જશે. તો લગભગ 4-1 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી ગ્રેવી પણ એકદમ પરફેક્ટ થઈ ગઈ છે અને તુવેર આપણી સોફ્ટ થઈ છે કે નહીં તે આપણે આ રીતે ચેક કરી લઈશું. તો એક તુવેરને આપણે આ રીતે હાથમાં લઈને પ્રેસ કરીએ તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે તે પ્રેસ થઈ જાય છે, મીન્સ કે તે એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે. તો હવે ગેસની ફ્લેમ આપણે ઓફ કરી દઈશું. આ શાક ઠંડુ થયા પછી હજી પણ થોડુંક થીક થશે. તો ગરમા ગરમ શાકને તમે રોટલી, પરાઠા કે પૂરી સાથે સર્વ કરી શકો છો. તમે આ શાક એકવાર બનાવશો તો ઊંધિયાનો સ્વાદ પણ ભૂલી જશો, એટલું ટેસ્ટી લાગશે. તો આજની મારી રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલા બેલ આઇકન બટનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે. થેન્ક યુ ફોર વોચિંગ.